નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો ખામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકા પર સત્તા હાંસલ કરનાર ભારતીય જનતા પાર્ટી હવે પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા અને દંડકની પસંદગી માટે આજે પ્રદેશથી આવેલા નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપના નિરીક્ષકોએ શનિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો હતો। હવે સ્થાનિક સ્વરાજની આ સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓને બિરાજમાન કરવા આજે શનિવારની રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભરૂચમાં પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકોએ શનિવારે સવારે હોટલ જિંજર ખાતે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી। જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખની નિમણૂક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત બાદ નગરપાલિકાઓમાં અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ। નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા, નિખિલ પટેલે તબક્કાવાર બેઠકો શરૂ કરી નિરીક્ષકો એક બાદ એક દાવેદારોને સાંભળ્યા। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ મેળવી જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય માટે નામો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે। જે બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરિક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા મોવડી મંડળ સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ। આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે સૌથી પહેલા રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે। ભરૂચ શહેરની અંદર હાલ પ્રમુખના હોદ્દા માટે મહિલાની પણ ચર્ચા ચાલી રહી છે, એ વાતને કેટલું તથ્યને પ્રાધાન્ય આપશે? એ તો સેન્સની પ્રક્રિયા છે, સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે। હાંસોટમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલતી કામગીરીને લઈને 3 ગામોના ખેડૂતોએ ફરી કામગીરી અટકાવતા તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા। ભરૂચના હસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે। અગાઉ 7 એપ્રિલે કામગીરી અટકાવ્યા બાદ પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આજે 3 ગામના 100 થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટ કમર્શિયલ હોવા છતાં ખેડૂતોને એગ્રીકલ્ચર જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે। આની સામે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર ચૂકવાયું છે, તો ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે કંપની અને સરકાર અન્યાય કરી રહ્યો હોવાના આક્ષેપ છે। જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરવાનો ખેડૂતોએ હુંકાર કર્યો છે। અમે આજે ઇલાવ ગામ ખાતે બધા અસરગ્રસ્ત ખેડૂતો પાવર ગ્રીડ કંપનીના જે ટ્રાન્સમિશન લાઇન સ્થાપના થઈ રહેલી છે એના માટે બધા અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા છે। અમારી મુખ્ય અને ટૂંકમાં માંગણી એવી છે કે સરકારી પરિપત્રોમાં જે લખેલું છે અમે એની બહાર જઈને કે અમે એનું વધારાનું કંઈ માંગણી નથી કરી રહ્યા। સરકારી ધારાધોરણ જે પરિપત્રો સરકારે બહાર પાડેલા છે એટલી જ અમે માંગણી કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે સરકારી જે અધિકારીઓ છે એ પરિપત્રો અનુસંધાન પ્રમાણે અમને વળતર ચૂકવે। પણ અહીંયા અમને એવો અનુભવ થઈ રહ્યો છે કે જે પરિપત્રો છે એની પણ ઉપર જઈને સરકારી અધિકારીઓ જ્યારે અમને વળતર ના આપતા હોય તો અમારી પાસે હવે બીજો કામ રોકાશે, બીજો કોઈ ઓપ્શન બચતો નથી। હું જીતેન્દ્ર પટેલ ઇલાવ ગામથી બોલું છું।
અમારી અહીંયા જે વાડે ઘડીએ જે અમે અહીંયા ભેગા થઈએ છીએ, અમે એકદમ શાંતિપૂર્વક આ કાર્ય કરીએ છીએ. અમે અમારી જે માંગ જે કરેલી છે, જે હમણાં તમને આ બેનરમાં દેખાય છે, 14 કિલોમીટરના રેન્જના ગામડાઓમાં જ્યાં વાણિજ્ય જંત્રી ઊંચી હોય તેને ધ્યાનમાં લેવા, એના એ સબ્જેક્ટ માટે અહીંયા ભેગા થયા છે. 1 મહિના પહેલાં પણ અમે આગળ રજૂઆત કરેલી હતી, તેમ છતાં બી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું. પરંતુ આગળ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં બી અમે આ મિટિંગો કરી છે. તેના માટે જે કમિટી બનાવવાની તેના માટે બી લોકો તૈયાર નથી ને એ લોકો કામ ચાલુ કરીને મતલબ કે ખેડૂતોને પૂછતા બી નથી અને કોઈ પણ કાર્ય એ લોકોની મરજીથી જ કરે છે. અમારું કહેવાનું એમ છે, અમે 6 મહિના વર્ષ સુધી બી અમે લડવાના જ છે એના માટે. કારણ કે એ લોકો આજે આગળ પણ સંદીપભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો 294 રૂપિયા અને જંત્રીની જે વાત કરે છે, ટી શર્ટ નથી આવતું સાહેબ. એના માટે અમે લડીએ છીએ કે અમને સારું વળતર મળે અને એના માટે અને ખૂબ જ આ કામ અમે ખૂબ જ શાંતિપૂર્વક કરીશું. ખેડૂતોના વિરોધના પગલે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા, માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આજે હું આ પાવર ગ્રીડ જે લાઈન જઈ રહી છે અને ખેડૂતો એની અસરગ્રસ્ત છે, એ અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને હું અહીં આગળ સ્થળ ઉપર આજે આવ્યો છું અને ખેડૂતોની જે વાત છે એ મેં સાંભળી છે અને ખેડૂતોના જે પ્રશ્ન લઈને ચાલતા મિત્રો આ સરકારની જે નીતિ છે એ નીતિ વિષયક જે એમની પાસે પરિપત્રો છે, આધાર પુરાવા છે, એને પણ મેં વાત સાંભળી. તો આ ખેડૂતોને આ જે એમની જે પાવર ગ્રીડ લાઈન જઈ રહી છે તો કંપની પાસેથી એમની માંગ છે કે અમને વાણિજ્ય હેતુના પ્રીમિયમના મુજબ અમને જંત્રી મુજબ એનું વળતર અમને મળવું જોઈએ. અને એ એમની વાત સાચી છે, કારણ કે બાજુના નવસારી જિલ્લાની અંદર પણ ત્યાંના કલેક્ટરશ્રીએ પણ વાણિજ્ય હેતુનો ભાવ ગણીને જંત્રીના મુજબ એ ખેડૂતોને એમને વળતર ચૂકવ્યું છે. તો આ ખેડૂતોની જે માંગ છે એ માંગ જોતાં અમે અત્યારે સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતા એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરીને એમણે ખાતરી આપી છે અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ. એમણે પણ ખાતરી અને બાંહેધરી આપી છે. તો આવનાર દિવસોની અંદર અમે બધા લોકો માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને અમે રજૂઆત કરવાના છે અને ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરવાની, એમની સાથે અમારું પ્રતિનિધિત્વ આ ખેડૂતોનું પ્રતિનિધિત્વ સાથે રહી અમે એ રજૂઆત કરવા માટે જઈશું. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે આપણા જ વિસ્તારના લોકલાડીલા મંત્રીશ્રી મંત્રીમંડળમાં હોય અને આ વિસ્તારના ખેડૂતોની સાથે અન્યાય ન થાય એ પણ જોશે એવી મને આ તબક્કે એમના પર વિશ્વાસ અને ભરોસો છે. ભરૂચ શહેરમાં પાટા તળાવ વિસ્તારના રસ્તાનું ખાતમુહૂર્ત કરી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નવા નગરસેવકોએ કામ શરૂ કરાવતા કોંગ્રેસના નગરસેવકોએ આ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિકાસ કાર્યના મુદ્દે જ શહેરમાં રાજકીય વિવાદ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પૂર્વે આચારસંહિતા દરમિયાન શરૂ કરાયેલ રસ્તાનું કામ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ અને નવા નગરસેવક ધનજી ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી શરૂ કરાયું. જોકે આ કાર્યક્રમમાં તાજેતરમાં ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને નીતા બારશાખવાલાને આમંત્રણ ન અપાતા વિવાદ ઉભો થયો. કોંગ્રેસના નગરસેવકે આ ઘટનાનો વિરોધ નોંધાવી આરોપ મૂક્યો કે નવા બનાવાયેલા રસ્તામાં શરૂઆતથી જ તિરાડો દેખાઈ રહી છે, જે કામની ગુણવત્તા પર સવાલ કરે છે. આ સમગ્ર મામલો હવે રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે, જેમાં બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રત્યારોપ કરતા નજરે પડી રહ્યા છે. વિકાસના મુદ્દે શરૂ થયેલો વિવાદ આવનાર સમયમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા થઈ રહી છે. જે જગ્યાએ કામ ચાલશે અમે સામેથી બોલાવીશું. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નથી હોતી. કોન્ટ્રાક્ટર તો વેપારી છે. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી જે તે અધિકારીની છે કે અમે જે તે વિસ્તારના ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છીએ. હજુ ટ્રસ્ટી બન્યા નથી, ગેજેટમાં નામ આવ્યા નથી. જે તે જવાબદારી એમની છે, પણ અમે સ્થાનિક રહીશ છે. સ્થાનિક રહીશ તરીકે અત્યારે તમારી જોડે વાત કરું છું, નહીં કે કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે વાત નથી કરતા. સ્થાનિક રહીશ તરીકે વાત કરીએ છીએ. સંતોષકારક કામ થાય ને સ્થાનિક લોકોને એનું વળતર મળે, ભરૂચ શહેરના લોકોને વળતર મળે એ માટે જ રજૂઆત કરેલી છે. વંદે માતરમ, જય ગરવી ગુજરાત. અંકલેશ્વર વાલિયા રોડ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર રસ્તો બનાવવાની કામગીરી શરૂ થશે, જેને લઈને 3 મહિના માટે રસ્તા પર ડાયવર્ઝનને પગલે વાહન વ્યવહારને અસર થશે.
અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો તથા ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ભારે વાહનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઈવે પર બોક્સ કલવટના નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવતા આગામી 3 મહિના સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંધકામ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ કામગીરી નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. ભારે વાહનો માટે જાહેર કરાયેલા ડાયવર્ઝન રૂટ મુજબ ભરૂચથી વાલિયા તરફ જતા વાહનો માટે દેસાઈ પેટ્રોલ પંપ, ગાર્ડન સિટી રોડ, ટેન્કર ગેટ માર્ગેથી વાલિયા તરફ પસાર થવાનું રહેશે. વાલિયાથી ભરૂચ તરફ આવતા વાહનો માટે ટેન્કર ગેટ, ગાર્ડન સિટી રોડ, સલ્ફ્યુરિક ચોકડી, રાજપીપળા ચોકડી માર્ગ અપનાવવાનો રહેશે. સુરતથી વાલિયા તરફ જતા ભારે વાહનો માટે નંદાવ ચોકડીથી વાહન વ્યવહાર વાલિયા સિલુડી રોડ તરફ ફાળવવામાં આવ્યો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં મોટી સંખ્યામાં ટેન્કર અને ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી આ ડાયવર્ઝનનો સીધો અસર ટ્રાન્સપોર્ટ તથા ઉદ્યોગ વ્યવહાર પર પડશે. વાહન ચાલકોને ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના દીવા ગામમાં અથાણામાં વપરાતા ગુંદાની ખેતી કરીને ખેડૂતોએ હવે પડતર જમીનમાં પણ આવક ઊભી કરી છે. ઉનાળાની સિઝન શરૂ થતાં જ ઘર ઘરમાં અથાણા બનાવવાની પરંપરા જીવંત બની જાય છે. ખાસ કરીને કેરી, લીલા મરચા અને ગાજર સાથે ગુંદાનું અથાણું પણ અનેક પરિવારોમાં અત્યંત લોકપ્રિય અને સ્વાદિષ્ટ વ્યંજન તરીકે ઓળખાય છે. હાલ બજારમાં અથાણા માટેના ગુંડા સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી તેની માંગમાં વધારો થયો છે. આવા સમયમાં અંકલેશ્વર તાલુકાના દેવી ગામના એક ખેડૂતે ગુંદાની ખેતી દ્વારા મબલક ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેવી ગામના ખેડૂતે 4 વર્ષ અગાઉ પોતાના ખેતરના તેમજ પડતર રહેલી જમીનનો ઉપયોગ કરીને અથાણામાં વપરાતા ખાસ જાતિના ગુંદાનું બીજનું વાવેતર કર્યું. સામાન્ય રીતે ખેડૂતો મુખ્ય પાક પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, પરંતુ તેઓએ ઉપયોગમાં ન આવતી જગ્યાને આવકના સ્ત્રોતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો, જે આજે સફળ સાબિત થયો. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે ગુંદાના છોડને ખાસ માવજત, ખાતર કે નિયમિત સિંચાઈની પણ જરૂર પડતી નથી. પ્રાકૃતિક રીતે ઉગતા આ વૃક્ષો ઓછી સંભાળમાં જ સારી રીતે વિકસે છે. એક ઝાડ પરથી સરેરાશ 20 થી 30 કિલો જેટલો ગુંદાનો ફાલ મળી રહ્યો છે. ઉનાળાની સિઝન સાથે ગુંદાનો પાક તૈયાર થતા ખેડૂતને સ્થાનિક અંકલેશ્વર બજારમાં જ સારો ભાવ મળી રહ્યો છે. હાલ હોલસેલ માર્કેટમાં 20 કિલોના ગુંદાને ₹1200 થી 1300 સુધીનો ભાવ મળી રહ્યો છે, જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલો ₹60 થી 70 સુધી વેચાણ થઈ રહ્યું છે. ગુંદાનું અથાણું માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી માનવામાં આવે છે. સ્થાનિક સ્તરે ગુંદાની ઉપલબ્ધતા વધે તો ગૃહિણીઓને પણ સરળતાથી ગુણવત્તાયુક્ત સામગ્રી મળી શકે છે. દેવી ગામના ખેડૂતની સફળતા દર્શાવે છે કે યોગ્ય વિચાર અને પ્રયોગશીલતા દ્વારા પરંપરાગત ખેતીમાં પણ નવી સંભાવનાઓ ઊભી કરી શકાય છે. સ્થાનિક ખેડૂતોમાં હવે ગુંદાની ખેતી પ્રત્યે રસ વધતો જોવા મળી રહ્યો છે. ઓછી મહેનત, ઓછો ખર્ચ અને સારો બજાર ભાવ, આ ત્રણેય બાબતો ગુંદાની ખેતીને ભવિષ્યમાં પૂરક કૃષિ વિકલ્પ તરીકે સ્થાપિત કરી શકે છે. મારું નામ રાહુલ વામજા છે. હું દેવી ગામનો ખેડૂત છું અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલા ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા. તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો. તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલા ગુંદાનો મકબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે. અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે. અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે. એ કફનાશક હોય છે અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે. જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે. એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ. અને એ આપણા બાપ દાદાઓ, દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા. અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે. આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે. અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે. અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે. એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો. તમે જે આની અંદર કોઈ માવજત કરવાની હોય છે કે કાળજી લેવાની ઉછેરવા માટે? ગુંદાના ઝાડમાં કોઈ માવજત હોતી જ નથી. તમે ખાલી એને રોપી દો અને અમુક ટાઈમે પાણી મળી જાય, બહુ થઈ ગયું. ગુંદાની કોઈ માવજત હોતી નથી, ના દવા ના કશું છાંટવાનું હોતું નથી. અને એ તો કુદરતી રીતે જ ઉગે છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર શહેરના ચિત્યા ફળિયામાં ઘરમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગતા યુવાનને લોકોએ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના છીતિયા ફળિયા વિસ્તારમાં રહેતી અફરોઝ પરવીન શાહનવાઝ બેગ મિર્ઝા પોતાના ઘરે હાજર હતા ત્યારે સાંજના આશરે 6:45 વાગ્યાના સમયે અજાણ્યો ઈસમ ઘરમાં મુખ્ય દરવાજાનો સેફટી દોર ખોલી અંદર પ્રવેશ્યો। આરોપીએ બેઠક રૂમમાં સોફા પર મુકાયેલ ફરિયાદીનો વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ચોરી કરી ભાગવાનો પ્રયાસ કર્યો। દરવાજો ખુલ્યાનો અવાજ આવતા ફરિયાદી બહાર દોડી આવ્યા અને બૂમાબૂમ કરતા આરોપી મોપેડ પર ભાગવા લાગ્યો। ફરિયાદી તથા પરિવારજનો અને ફળિયાના રહેવાસીઓએ શોધખોળ હાથ ધરી આરોપીને સુરતી ભાગોળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો। બાદમાં હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરવામાં આવતા પોલીસ ટીમ પહોંચી આરોપીને કસ્ટડીમાં લીધો। પકડાયેલ આરોપીએ પોતાનું નામ ઇલિયાસ ઉર્ફે ડેમો સબીર ખાન બસીર ખાન પઠાણ મોટા બજાર ભરૂચ હોવાનું જણાવ્યું। આરોપી પાસેથી ચોરાયેલ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે। આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં ઇન્સાફ અને બામસેફ સહિતની સંગઠનો દ્વારા વિશ્વ મજૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। ભરૂચ ખાતે ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી। કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત ભગવાન ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વિચારોને યાદ કરીને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। વક્તાઓએ પોતાના સંબોધનમાં બહુજન સમાજને સંવિધાનિક અધિકારો અંગે જાગૃત થવા અને તે માટે સંગઠિત બનવા આહવાન કર્યું। સાથે જ શ્રમિકોના હકો અને સમાજમાં સમાન અવસરની જરૂરિયાત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં બેચર રાઠોડ મોહન પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમ અંતે સોએ સમાજમાં એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે વિશ્વના શાંતિદૂત ભારત રાષ્ટ્રના અખંડ ભારત રાષ્ટ્રના જે શિલ્પી એવા તથાગત બુદ્ધ કે જેમણે વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો હતો, જેને વિશ્વના શાંતિના દૂત કહેવામાં આવે કે જે આજે વિશ્વમાં જે આંધાધૂંધી આ તો જે કટોકટી જે ડિક્લેર થઈ અથવા તો દેખાઈ રહી છે, માનવ વચ્ચેની જે ખાઈ મોટી થઈ રહી છે, માનવનો દુશ્મન બની રહ્યો છે। એક સમય એવો હતો આજથી 2500-2800 વર્ષ પહેલાં 2500 વર્ષ પહેલાં કે વિશ્વની અંદર જેરુસલમથી ઇઝરાયલથી આગળથી લઈ અને અફઘાન, પાકિસ્તાન, રશિયા, ચાઇના, કોરિયા, શ્રીલંકા, ભારત આટલો વિશાળ બુદ્ધમય દેશ હતો અને જે બુદ્ધાએ માનવની ગરિમાને ધ્યાનમાં લઈ પાખંડવાદની વિરુદ્ધમાં એક સંદેશો આપ્યો હતો અને એક શાક્યસંઘ પ્રણાલી બનાવી હતી। એમણે સંસદીય પ્રણાલી બનાવી હતી। એમણે આ દેશની અંદર લોકશાહીની લોકોને ભેટ આપી હતી અને એ જે બુદ્ધાના સંદેશને આગળ વધારતા મહાત્મા ફૂલે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ દેશની અંદર ક્ષમતામૂલક સમાજ, ક્ષમતા, ન્યાય, બંધુત્વતા અને સદ્ધરતા એના પર આધારિત ભારત દેશના બંધારણની અંદર આમુખની અંદર પ્રસ્તાવનામાં તથા તમારા મૂળભૂત અધિકાર તરીકે સંવિધાનની અંદર આલેખી તમામ જે અનુચ્છેદ 14થી લઈને અનુચ્છેદ 32 સુધી જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બુદ્ધાના પદચિહ્નો પર ચાલી અને માનવ જે અધિકારો છે એ અધિકારો આપવા માટે બંધારણની અંદર આલેખેલા છે। તો આજે દેશની અંદર આ સમાજના લોકો સાથે, બહુજન સમાજના લોકો સાથે એમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે। મજદૂરી જે છે એ મજદૂરી આજે પણ લઘુત્તમ વેતન ધારો કંઈક લાગુ થઈ નથી રહ્યો। સાથે સાથે બુદ્ધના નામ પર દેશને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે। બુદ્ધના નામનો દુરુપયોગ કરી અને પોતાની રોજીરોટી, પોતાની રાજનીતિ ચલાવનારા લોકોને ખરેખર શરમ આવવી જોઈએ આ તબક્કે કે બુદ્ધનો જે સંદેશ હતો શાંતિનો હતો, ભાઈચારાનો હતો, દુશ્મનાવટનો નહોતો, ધર્માંધતાનો નહોતો, કોમવાદનો નહોતો। મુસ્લિમ, શીખ, બુદ્ધિસ્ટ બધા એક છે। આ દેશના માલિકો છે, આ દેશના બાળકો છે। એમની અંદર કોમવાદનું ઝેર જે નાખી અને જે કુચેષ્ટાઓ ચાલી રહી છે, ષડયંત્રો ચાલી રહ્યા છે, એના સખત શબ્દોમાં આજના તબક્કે અમે વખોડીએ છીએ અને બધા જ લોકોને આહવાન કરીએ છીએ। આ દેશ
ચંદ મુઠ્ઠીભર લોકોનો નથી, આપણા બધાનો છે. અને એ રહેતા બધા લોકો અમન ચેન શાંતિથી જીવન જીવી શકે એના માટે બુદ્ધાએ સંદેશો આપ્યો હતો. એના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું હતું. એના માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાનું જીવન આપણી પર ન્યોછાવર કર્યું હતું. તો આજે આપણે બધા ભેગા થઈ બુદ્ધે અહીંયા ભેગા થઈ બુદ્ધ વંદના કરી. બુદ્ધ વંદના સાથે બુદ્ધનો સંદેશો બધા લઈ અને આવનાર સમયમાં આ દેશની અંદર કોઈ પણ પ્રકારની માનવ વચ્ચેની જે ખાઈ છે મોટી ન થાય, એકબીજાના દુશ્મન ના બને, કોમવાદ ના થાય, એની આપણે લોકો ખેવના રાખીએ અને એમના પદચિહ્નો પર ચાલી ભારત દેશના સંવિધાન સંસદીય પ્રણાલીને બચાવી રાખીએ એવી નેમ સાથે સૌને આહવાન કરી. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક પદ્માવતી કોમ્પ્લેક્સમાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇક પર સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને મદદરૂપ બન્યા. ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે અતિ ઝડપ અને બેદરકાર વાહન ચાલક અકસ્માતનું કારણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંકલેશ્વરના હાસોડ રોડ ઉપર આવેલ શ્રાણંદ બંગલોઝમાં લગ્ન પ્રસંગે 2 લોકો વચ્ચે ઝઘડો થતા તેઓને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા ઝઘડામાં એક વ્યક્તિ દ્વારા પથ્થર મારી 2 યુવાનોને ઈજા પહોંચાડવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ 1 મે 2026ની રાત્રે હાંસોદ રોડ ઉપર આવેલ સરણમ બંગલોઝ ખાતે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગ દરમિયાન દાંડિયા રાસ ચાલી રહ્યો હતો ત્યારે રાત્રે આશરે 12:15 વાગ્યાના અરસામાં 2 વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો. તે સમયે ફરિયાદી આકાશ પંકજ પટેલ રામનગર સોસાયટી અંકલેશ્વર તેના મિત્ર ધર્મેશ પવાર ઝઘડો શાંત કરાવવા ગયા. આ દરમિયાન આરોપી હરમીશ પટેલ ગજાનંદ સોસાયટી અંકલેશ્વર ઉશ્કેરાઈ જતા ફરિયાદી તથા તેમના મિત્રોને અશ્લીલ ગાળો આપી ઝપાઝપી કરી. આરોપીએ નજીકમાંથી પથ્થર ઉઠાવી ફરિયાદીના માથાના પાછળના ભાગે તેમજ ધર્મેશ પવારના માથાના ભાગે ઈજા થતા તેમને સારવાર માટે નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ ખાતે ખસેડાયા. ઉપરાંત આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના માટેડ ગામે મજૂરી કામે ન જવાના મામલે રીસ રાખી મારામારી થતા એક વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માટીર ગામે રહેતી ફરિયાદી મોતલીબેન રમેશભાઈ વસાવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પતિ રમેશ બાલુભાઈ વસાવા છેલ્લા લગભગ 10 વર્ષથી પ્રમોદ નારણભાઈ પ્રજાપતિના ખેતરે મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન પરિવારજનોના આરોગ્ય કારણસર રમેશભાઈ કેટલાક દિવસ કામ પર ન જઈ શક્યા, જેને લઈને આરોપી પ્રવીણભાઈ નારણભાઈ પ્રજાપતિએ રીશ રાખી તેમના સાથે ઝપાઝપી કરી નીચે પાડી દીધા અને માથાના ભાગે ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે. ઈજા બાદ રમેશભાઈને માથામાં સોજો થતા દુખાવો રહેતા પહેલા સારવાર લેવાઈ નહોતી, પરંતુ બાદમાં તબિયત વધુ બગડતા તેમને અંકલેશ્વરની હોસ્પિટલ ખસેડાયા. ત્યાં તપાસ દરમિયાન માથામાં હેમરેજ હોવાનું સામે આવતા તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. ફરિયાદ મુજબ હોસ્પિટલ ખર્ચ આપવાની ખાતરી મળતા તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ બાદમાં ખર્ચ મુદ્દે મતભેદ ઉભો થતા આખી ઘટના અંગે કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રવીણ નારણભાઈ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જંબુસર તાલુકાના કાવી ગામની બેઠક ઉપર હારેલા ઉમેદવાર અને તેના પુત્રએ ખુલ્લી તલવારનું પ્રદર્શન કરીને ધમકીઓ આપતા આ મામલે અંતે પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જંબુસરમાં સ્થાનિક ચૂંટણી બાદ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં પરાજય પચાવી ન શકનાર ભાજપના ઉમેદવાર પર તલવાર સાથે ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આવી પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પરાજિત ઉમેદવાર શકીલ ખાલિદ અહેમદ મલેક અને તેમના પિતા ખાલિદ અહેમદ મલેક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને પાસેથી 2 તલવાર કબજે કરી છે. આરોપ મુજબ ચૂંટણી પરિણામ બાદ આરોપીએ તલવાર સાથે ધમકીભર્યો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેના કારણે સ્થાનિક મતદારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું કહેવામાં આવે છે. આ મામલે શકીલ મલેકે પોતાના બચાવમાં જણાવ્યું છે કે તેમણે માત્ર રીલ બનાવવા માટે તલવાર સાથે વિડીયો બનાવ્યો હતો અને કોઈને ધમકી આપવાનો ઈરાદો નહોતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.